પાછી ઊભી રહી ગઈ ગાડી. હું શું કરું? હું ગાડીની અંદર થોડી ઘૂસી ગયો, કેમ ઊભી રહી ગઈ મને થોડી ખબર હે. આવી જ રીતે મારી જિંદગી કોક દિવસ તમારી સાથે ઊભી રહી જશે. ખોટા મેણા તોણા ના મારીશ, તું શાંતિ રાખજો. એક તો અહીંયા ગાડી ચાલતી નહીં, તું ખોટું મગજ ખરાબ ના કરીશ મારું. મેણા નહીં, સારો નોકરી કે ધંધો કરાય. સારી નોકરી હોય ને તો જીવનમાં બી તકલીફ ન થાય. સારી ગાડી લઈ શકો ને જિંદગી સરસ જીવી શકો. અરે મારો જીવ, ટ્રાય તો ઘણું બધું કરી લીધું મેં. કેટલી બધી નોકરીઓની ટ્રાય કરી અને બહાર તો મારે જવું છે, પણ ક્યાં મેળ પડે છે? બહાર તો જઈ જ શકો ને, એવા શું ના મેળ પડે? આરામથી જઈ શકો તમે. કઈ રીતે થાય બોલ ને? કેનેડા કાં તો ઓસ્ટ્રેલિયા પીઆર સાથે જવું છે, કાં તો વર્ક પરમિટ સાથે જવું છે. થશે બોલ? આ થઈ જ જાય ને આરામથી. અરે પણ તને ખબર તો છે કે મારું IELTS માં સ્કોર ઓછો છે. અરે IELTS કે કોઈ પણ ઇંગ્લિશ એક્ઝામમાં ઓછા સ્કોર કેમ ના હોય, તો બી આરામથી પહોંચી જશો. અરે આવું કઈ રીતે શક્ય છે? અરે આરંભ વિઝા અને ઇમિગ્રેશન વાળા, એમનો હાઈ વિઝા રેશિયો છે અને આરામથી ટૂંક સમયમાં જલ્દી પહોંચાડી દે છે. શું વાત કરે? તો આપણે અત્યારે જ જઈએ ને એમને મળવા. હા, એડ્રેસ તો મને ખબર જ છે. ચલો આપણે જઈએ, પણ ગાડી બગડી ગઈ છે ને તો એને સાઈડમાં રાખો, આપણે કેબમાં જતા રહીએ. આ તો લે હેડ, થોડો ધક્કો માર ને એટલે સાઈડમાં દબાઈ દો એટલે આપણે નીકળીએ. હા થઈ જશે, માર ધક્કો. જવા દો, જવા દો. શું તમારે પણ ઓસ્ટ્રેલિયા કે કેનેડા પીઆર સાથે કાં તો પછી વર્ક પરમિટ સાથે જવું છે? તો તમે આજે જ સંપર્ક કરો આરંભ વિઝા એન્ડ ઇમિગ્રેશનનો. એ આપણા કુંડાસણ ગાંધીનગરમાં એમની ઓફિસ આવેલી છે. અહીંયા તમને સંપૂર્ણ એડ્રેસ સ્ક્રીન ઉપર દેખાતું હશે અને એમનો કોન્ટેક્ટ નંબર પણ દેખાતો હશે. એમનો હાઈ વિઝા રેશિયો છે અને ઓછામાં ઓછા સમયમાં પહોંચાડે છે. તો આજે જ સંપર્ક કરો આરંભ વિઝા એન્ડ ઇમિગ્રેશન.